નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો તૈયાર થઈ ગયા છો ને બધા ભણવા માટે? હવે આપણે ભણીશું ધોરણ 3નું હિન્દી. તમારી પાસે જે લીધો છે ને હિન્દી વિષયનો, તો એ લઈ અને બધા તૈયાર થઈ જાઓ. પેન્સિલ, ઇરેઝર, સ્કેલ આ બધી વસ્તુ સાથે રાખવાની. બેગ લઈને જ બેસવાનું, બરાબર ને? લખવા બેસો એટલે સરસ. તો હવે આપણે આગળ જોઈએ. લીથામાં આપણે ક્યાંથી લખવાનું છે આજે? લીથામાં જો પેજ નંબર 40 ઉપર पाठ नंबर 17 कौन कहाँ रहता है એટલે શું થાય? કોણ ક્યાં રહે છે? પાઠ છે 17મો કે આપ મનુષ્ય છે, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુ બધાઓના રહેવા માટેના અલગ અલગ ઘર હોય છે ને, તો એ બધાના ઘરને શું કહેવામાં આવે છે? કોણ, કઈ વ્યક્તિ ક્યાં જગ્યાએ કે ક્યાં ઘરમાં રહે છે? તો એ પાઠ આપણે આજે ભણવાનો છે કે માણસ છે, પશુઓ છે, પ્રાણીઓ, પંખીઓ, જીવજંતુ બધાના ઘર કેવા હોય છે? અલગ અલગ હોય છે ને, તો એને હિન્દીમાં શું કહેવાય અને એમના ઘરને શું કહેવાય, એના વિશેનો પાઠ આપણે આજે ભણવાનો છે. આગળના લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? તો કે પ્રાણીઓના હિન્દીમાં ફળ, ફૂલ અને શાકભાજી એ પેજ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા. બધાને કમ્પ્લીટ થઈ ગયું હશે. ત્યાર પછી હવે આજે આપણે પેજ નંબર 40 ઉપર લખવાનું. પહેલા પાઠ વાક્યો આપેલા છે એ સમજવાના. અહીંયા ચિત્ર શેનું છે? પહેલાં ઘરનું છે અને સામે શેનું ચિત્ર આપેલું છે? માણસનું. તો માણસ ક્યાં રહે છે એવું વાક્ય અહીંયા હિન્દીમાં લખેલું છે. તો આપણે એમના ઘરને શું કહેવાય, કઈ જગ્યાઓમાં રહે છે, એ વાક્ય શું લખેલું છે પહેલાં જુઓ કે મનુષ્ય ઘર મેં રહેતા હે. મનુષ્ય એટલે માણસ થાય. શું થાય? મનુષ્ય એટલે માણસ અને ઘર એટલે ઘર. મતલબ કે માણસ છે ક્યાં રહે છે? તો કે માણસ ઘરમાં રહે છે. ક્યાં રહે છે? મનુષ્ય એટલે માણસ. માણસ ક્યાં રહે છે? તો કે ઘરમાં રહે છે. હવે સમજાઈ ગયું ને બધાને કે માણસ ક્યાં રહે છે? તો કે ઘરમાં રહે છે. હવે બીજું ચિત્ર શેનું છે? તો કે જંગલનું છે. અને આ એની સામેનું ચિત્ર શેનું છે? તો કે એક હાથી છે. તો હાથી જંગલ મેં રહેતા હે. હાથી ક્યાં રહે છે? તો કે હાથી જંગલમાં રહે છે. અહીંયા વાક્ય હિન્દીમાં છે હાથી જંગલ મેં રહેતા હે. હાથીનું ઘર કયું છે? તો કે જંગલ છે. બરાબર? એમને આપણી જેવું આવું મકાન હોતું નથી. જંગલ છે એ જ હાથીનું ઘર હોય છે. મતલબ કે હાથી જંગલ મેં રહેતા હે. ગુજરાતી શું થશે? હાથી જંગલમાં રહે છે. ચાલો પછીનું ચિત્ર જુઓ. વાક્ય નંબર 3. અહીંયા શું છે? આ એક નદી છે. મોટી બધી તળાવ હોય, નદી હોય એનું ચિત્ર છે. અને એની સામેનું ચિત્ર આપેલું છે. કયું પ્રાણી શું છે? તો કે મગર છે. મગર કેવડી મોટી હોય છે ને, આપણે જ્યાં પાણીમાં મગર હોય ત્યાં નજીક જતા ડર લાગે, બીક લાગે. શા માટે? તો કે મગર એવું પ્રાણી છે કે માણસને આખે આખો ખાઈ જાય છે. એમના દાંત એવડા હોય છે, એ માણસને પકડી અને આખો ખાઈ જાય છે. એટલે મગર છે એક એવું પ્રાણી, હિંસક પ્રાણી કહેવાય છે. તો મગર ક્યાં રહે છે? તો કે મગર પાણી મેં રહેતા હે. ક્યાં રહે છે મગર? કે મગર પાણીમાં રહે છે. સમજાઈ ગયું? મગરનું ઘર શું છે? તો કે પાણી. એટલે કે મગર પાણી મેં રહેતા હે. હવે એનું ગુજરાતી જોવો કે મગર પાણીમાં રહે છે. ચાલો ત્યાર પછીનું ચિત્ર જુઓ તો એક વૃક્ષ, ઝાડનું ચિત્ર છે અને સામે એક વાંદરો છે. તો વાંદરાને હિન્દીમાં કહેવાય બંદર. એટલે કે બંદર પેડ પર રહેતા હે. વાંદરો ક્યાં રહે છે? તો કે વૃક્ષ ઉપર, ઝાડ ઉપર રહે છે ને, એટલે કે બંદર પેડ પર રહેતા હે. એનું ગુજરાતી શું થાય? તો કે વાંદરો છે એ વૃક્ષ ઉપર, ઝાડ ઉપર રહે છે. હવે આગળ પછીનું ચિત્ર શું છે? તો કે આ કેવું છે? એક વૃક્ષની નીચે બખોલ, ભોણ જેવું હોય, દર હોય અને સામે આપેલો છે સાપ. તો સાપનું ઘર શું હોય? એને હિન્દીમાં કહેવાય બિલ કહેવાય. શું કહેવાય? બિલ. એટલે કે દર થાય અને ભોણ પણ થાય. એટલે કે સાપ બિલ મેં રહેતા હે. સાપ ક્યાં રહે છે? સાપનું ઘરને શું કહેવાય? તો કે બિલ કહેવાય. શું કહેવાય? બિલ. સાપ બિલ મેં રહેતા હે. સાપનું જે દર હોય એ કે સાપ છે દરમાં રહે છે. પછી આગળ જુઓ લીથામાં
ચિત્ર આપેલું છે કબૂતરનું અને એક દિવાલમાં બખોલ કરીને કાણું કરેલું છે, ત્યાં કબૂતર રહેતું હોય છે. એટલે કે કબૂતર દરબે મેં રહેતા હે. દરબે એટલે કે બખોલ કહેવાય. શું કહેવાય? દિવાલમાં બખોલ કરી અને કબૂતર રહે છે, એમાં પોતાનો માળો બનાવી. એટલે કબૂતર દરબે મેં રહેતા હે. એટલે કે કબૂતર ક્યાં રહે છે? કબૂતર દરબે મેં મતલબ કે બખોલમાં રહે છે. પછી આપેલું ચિત્ર શેનું છે? તો કે ચકલીનું છે. શું છે? એક પક્ષી છે, ચકલી. અને અહીંયા એમ સામે એનું ઘર આપેલું છે, એને શું કહેવાય? આ તો કે એક માળો છે. પક્ષી ઘોંસલે મેં રહેતા હે. ઘોંસલે એટલે કે માળો થાય. શું થાય? માળો. પક્ષી માળામાં રહે છે. ત્યાર પછી ચિત્ર આપેલું છે પોપટનું. પોપટ ક્યાં રાખે છે માણસો? એને પિંજરામાં પૂરીને રાખે ને. એટલે કે તોતા પિંજરે મેં રહેતા હે. પોપટનું ઘર શું છે? તો કે પાંજરું. તોતા પિંજરે મેં રહેતા હે. પિંજરે એટલે પિંજરું, તોતા એટલે પોપટ. એટલે શું થાય ગુજરાતી? કે પોપટ પાંજરામાં રહે છે. તો ચાલો, આ જે વાક્ય હતા એ બધાને સમજાઈ ગયા છે. હવે બાજુના પેજ ઉપર એમનું સ્વાધ્યાય આપેલું છે, એમાં જોઈએ. જો પેજ નંબર 41 ઉપર સ્વાધ્યાય. ચિત્ર દેખકર વાક્ય પૂર્ણ કરો. એમાં શું કરવાનું છે? ચિત્ર જોઈ અને વાક્ય પૂરું કરો. તો અહીંયા જે ચિત્ર આપેલું છે એનું નામ તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. એ ક્યાં રહે છે એ શબ્દ લખેલો જ છે, પણ આ જે ચિત્ર છે એ વસ્તુ શું, એમનું નામ શું છે એ અહીંયા લખવાનું. તો ખાલી જગ્યા દરબે મેં રહેતા હે. શેનું ચિત્ર આપેલું છે? કબૂતરનું. અને દરબેમાં એટલે કે બખોલમાં કોણ રહે છે કાણું કરીને? તો કે કબૂતર. મતલબ કે જે ચિત્ર છે એ તમારે હિન્દીમાં નામ અહીંયા લખવાનું. લખો એમાં કબૂતર દરબે મેં રહેતા હે. એટલે શું થાય ગુજરાતી? કબૂતર બખોલમાં રહે છે. સમજાઈ ગયું? ત્યાર પછીનું ચિત્ર જુઓ. હવે આપેલું છે હાથીનું. ખાલી જગ્યા જંગલ મેં રહેતા હે. એટલે કે જંગલમાં કોણ રહે છે? ચિત્ર શેનું છે? હાથીનું. તો અહીંયા શું લખવાનું? લખો હાથી. હાથી જંગલ મેં રહેતા હે. હાથી ક્યાં રહે છે? જંગલમાં. હાથી જંગલમાં રહે છે. ત્યાર પછીનું વાક્ય જુઓ. ચિત્ર શેનું છે? તો કે મગરનું. અહીંયા ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા મગર મેં રહેતા હે. તો અહીંયા જે ખાલી જગ્યા બ્લેન્ક આપેલી છે એમાં શું લખવાનું? મગર. લખો એમાં. પછી વાક્ય ફરીથી બનાવવાનું. મગર પાણી મેં રહેતા હે. એટલે કે મગર ક્યાં રહે છે? મગર પાણીમાં રહે છે. ચાલો, અહીંયા સુધી થઈ ગયું. હવે ત્યાર પછીનું ચિત્ર આપેલું છે પોપટનું. ખાલી જગ્યા પિંજરે મેં રહેતા હે. પાંજરામાં કોણ રહે છે? પોપટ. તો પોપટને હિન્દીમાં શું કહેવાય? તોતા. તોતા પિંજરે મેં રહેતા હે. પોપટ પાંજરામાં રહે છે. ચાલો આગળ જુઓ. હવે આપેલું છે વાક્ય ખાલી જગ્યા બિલ મેં રહેતા હે. બિલમાં કયું પ્રાણી રહે છે? તો બિલમાં કોણ રહે છે? ચિત્ર શેનું છે? સાપનું. તો અહીંયા લખો સાપ. સાપ બિલ મેં રહેતા હે. સાપ છે એ દરમાં રહે છે. પછી આગળનું વાક્ય જુઓ. ખાલી જગ્યા ઘોંસલે મેં રહેતા હે. ઘોંસલે એટલે શું થાય પહેલાં? તો કે ઘોંસલે એટલે કે માળો. માળામાં કોણ રહે છે? તો કે પક્ષી. અહીંયા લખો પક્ષી. પક્ષી ઘોંસલે મેં રહેતા હે. અહીંયા લખો આગળ પક્ષી. પક્ષી ઘોંસલે મેં રહેતા હે. ત્યાર પછીનું વાક્ય જુઓ. ઘર મેં રહેતા હે. ઘરમાં કોણ રહે છે? ચિત્ર શેનું છે? માણસનું. હિન્દીમાં શું કહેવાય? મનુષ્ય. લખો એમાં મનુષ્ય ઘર મેં રહેતા હે. એમનું ગુજરાતી થશે માણસ ઘરમાં રહે છે. હવે છેલ્લું વાક્ય આપેલું છે ખાલી જગ્યા પેડ પર રહેતા
હે પેડ એટલે કે વૃક્ષ. વૃક્ષ ઉપર કયું પ્રાણી રહે છે? ચિત્ર શેનું છે? વાંદરાનું. તો વાંદરાને શું કહેવાય હિન્દીમાં? બંદર. બંદર પેડ પર રહેતા હે. બંદર એટલે વાંદરો. વાંદરો વૃક્ષ ઉપર રહે છે. સમજાઈ ગયું બધાને? પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ અને માણસો કે જે જગ્યામાં રહે છે એના ઘરને શું કહેવાય છે એમના વિશે હતું કે કોણ ક્યાં રહે છે. મનુષ્ય, પ્રાણી, પક્ષીઓ કેવા ઘરમાં રહે છે એમના ઘરને શું કહેવાય એ તમે આમાં શીખી ગયા. બરાબર. હવે આગળ જોઈએ આપણે શું લખવાનું છે આજે. ચાલો હવે જુઓ બધા શેમાં લખવાનું છે તો કે નોટબુક લઈ અને આવી રીતે લીટી કરવાની છે અને શું લખવાનું છે? કક્કો લખવાનો છે. આપણે જે રીતના આગળ દરેક લેક્ચરમાં લખીએ છીએ એવી જ રીતે આજે કયો કક્કો લખીશું તો કે કને રસવાવાળું કુ. શું કહેવાય? કુવાળો કક્કો લખવાનો છે. તો ચાલો પહેલાં બોલતું જવાનું અને લખવાનું. કને રસવાવાળું કુ, ખુ, ગને રસવાવાળું ગુ, ઘુ, ચુ, છું, ઝુ, ઝુ, ટુ. ટ પછી શું આવે તો કે ઠ. ઠને રસવાવાળું ઠું, ડને રસવાવાળું ડુ, ઢને રસવાવાળું ઢું, હણને રસવાવાળું હણું, તને રસવાવાળું તું, થને રસવાવાળું થું, દને રસવાવાળું દું, ધને રસવાવાળું ધું, નને રસવાવાળું નું, પને રસવાવાળું પૂ, ફને રસવાવાળું ફૂ, બને રસવાવાળું બુ, ભને રસવાવાળું ભૂ, મને રસવાવાળું મું, યને રસવાવાળું યુ, રને રસવાવાળું રૂ, લને રસવાવાળું લુ, વને રસવાવાળું વુ, શને રસવાવાળું શું, સને રસવાવાળું શું, સને રસવાવાળું શું, હને રસવાવાળું હું, ક્ષને રસવાવાળું ક્ષુ, જ્ઞને રસવાવાળું જ્ઞુ, શ્રને રસવાવાળું શ્રુ અને ત્રને રસવાવાળું ત્રુ. તો ચાલો બધાએ વ્યવસ્થિત કક્કો લખી લીધો છે ને? તો કક્કો બોલવાનો અને લખવાનો. બરાબર ને? મેં જે રીતના બોલતી હતી એવી રીતે તમારે બોલવાનું છે અને લખવાનું. હવે લખવાના છે કુવાળા શબ્દ. શું લખવાનું? કુવાળા શબ્દો અને વાક્ય જે આપણે આગળ રોજ લખીએ છીએ એ જ રીતે કક્કો, પછી શબ્દ અને વાક્ય. તો પહેલાં શબ્દની શરૂઆત કરીએ. પહેલાં કયા શબ્દ લખીએ? 2 અક્ષરવાળા. તો એમાં લખો સને રસવાવાળું શુભ. પેલો શબ્દ શું લખ્યો? શુભ. પછી સાધુ. દને રસવાવાળું દુઆ. મુખ. કૂછ. છૂરા. પુલ. ગુરુ. મુનિ અને ખુલ્લા. ચાલો બધાએ આવી રીતે 2 અક્ષરવાળા શબ્દની લાઈન લખી લીધી. હવે આગળ 3 અક્ષરવાળા શબ્દની લાઈન જો. એમાં પહેલો શબ્દ લખો ગુલાબ. શું લખો? ગુલાબ. પછી લખો કુદાલ.
ત્યાર પછી લખો સાબુન, સાબુન. ત્યાર પછી કુટિયા, કુટિયા પછી લખો મધુર, મધુર. ત્યાર પછી છને કાનો છા મુન, મુકુટ. લખો મુકુટ. પછી લખો સુરાહી, સુરાહી. લખાઈ ગયો. ત્યાર પછી લખો કછુઆ, કછુઆ. અને પછીનો શબ્દ લખો સુપારી. ચાલો, આટલા 2 અક્ષરવાળા લખાઈ ગયા. ત્યાર પછી હવે 4 અક્ષરવાળા શબ્દ લખવાના છે. એમાં જોઈએ, પેલો શબ્દ લખો બુલબુલ. શું લખવું? બુલબુલ. પછી લખો ફૂલવારી. ત્યાર પછીનો શબ્દ છે ચૂપચાપ, ચૂપચાપ. લખાઈ ગયો ચૂપચાપ. ત્યાર પછી લખો લુભાવના. શું લખવું? લુભાવના. પછી ફૂટબોલ. શું લખવું? ફૂટબાલ. પછી તો કે ઉપચાર. શું લખો શબ્દ? ઉપચાર. ત્યાર પછીનો શબ્દ છે ઉપકાર. શું લખવું? ઉપકાર. પછી લખો ઉપહાર. ત્યાર પછી ફૂલઝડી. અને છેલ્લો શબ્દ છે ફૂટપાથ. શું લખવું? ફૂટપાથ. તો ચાલો, શબ્દ લખાઈ ગયા. હવે લખવાના છે વાક્ય. તો ચાલો, હવે વાક્યમાં લખો. પેલું વાક્ય કુસુમ દાતુન કર. પેલું વાક્ય શું લખો? કુસુમ દાતુન કર. પછી બીજું વાક્ય લખો સાબુન લાકર મુખ સાફ કર. લખો એમાં વાક્ય સાબુન લાકર મુખ સાફ કર. ત્યાર પછીનું વાક્યમાં લખો શુભ કામ કર. શુભ કામ શુભ કામ કર. લખાઈ ગયું. ત્યાર પછીનું લખો बुलबुल का मधुर गाना सुन. बुलबुल का मधुर गाना सुन. પછી લખો બુઢિયા ગુલાબ लाई. બુઢિયા ગુલાબ लाई. પછી ત્યાર પછી લખો ગુલાબ કી માલા બના. ગુલાબ કી માલા બના. ત્યાર પછી લખો તુલસી કા गमला ला. तुलसी का गमला ला. लखी लीधुं वाक्य. पछी लखो मुनि की कुटिया पर जा.
मुनि की कुटिया पर जा। પછી લખો बहुत खुश हुई तितली। बहुत खुश हुई तितली। પછી છેલ્લું વાક્ય છે મધુ पीकर उड़ गई तितली। मधु पीकर उड़ गई तितली। तो चालो वाक्य बधा लखाई गया व्यवस्थित। सरस। तो आज આપણે શું શીખ્યા તો કે મનુષ્ય પ્રાણી પક્ષી ક્યાં રહે છે, કોણ ક્યાં રહે છે એ પાઠ પહેલાં શીખી ગયા। પછી કને રસવાવાળું કુવાળો કક્કો અને જે શબ્દ લખાવ્યા બધાય વ્યવસ્થિત શબ્દ અને કક્કો બોલવાના અને વાંચતા શીખી જવાનું છે। સમજાઈ ગયું? સરસ। તો હવે આજનું હોમવર્ક જોઈ લઈએ। હોમવર્કમાં શું કરવાનું તો કે હોમવર્કમાં આ જે કરાવેલો જે કક્કો છે એ કક્કો અને શબ્દ અને વાક્ય બધું વ્યવસ્થિત હોમવર્કમાં સારા અક્ષરે લખવાનું। સમજાઈ ગયું હોમવર્ક? થેન્ક યુ।